આપણે એ જોવાનું છે, આપણું એ સ્વરૂપ છે. આમાં ક્યાંય ખંડન નથી, ક્યાંય મંડન નથી, ક્યાંય બાદબાકી નથી, ક્યાંય ગુણાકાર નથી, ક્યાંય ભાંગાકાર નથી. આમાં સરવાળો પણ નથી, સીધો ટબો જ છે, હિસાબ જ છે, ડાયરેક્ટ રકમ જ છે. એ શું? એમાં સરવાળો નહીં, ગુણાકાર નહીં, ભાંગાકાર નહીં, બાદબાકી નહીં, કાંઈ નહીં. એ શું? અને પાછું તો કે એક જ હિસાબ એનો. તો કે માત્ર તમે એક લખો એટલે એને આગળ પાછળ ઉપર નીચે બીજે ક્યાંય હિસાબ કરવા પણ, સરવાળા કરવા પણ, બાદબાકી કરવા પણ કાંઈ રહે, કાંઈ ન રહે. એમ બધા એનો ધીમે 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 જ્ઞાનથી, સત્સંગથી છેદ ઉડાડતા જાઓ તો વાહે શું વધે? બરાબર? એ કેવળ સ્વરૂપ, એ આપણું પોતાનું છે. એ જ સ્વરૂપ આપણી અંદર કામ કરે છે. આપણા શરીરને ગરમ ઈ રાખે છે. એનું મોઢામાંથી નૂર છે, લાઇટ છે, શબ્દ એનો છે, વાણી એની છે, બધી અવસ્થાઓ એની છે, પ્રાણ બધા એના છે, પ્રકૃતિ બધી એની છે. આપણું શું? આપણું આ શબ્દ કોણે કાઢ્યો? એમાં કઈ છે નહીં. આપણું આપણાને જરાક આને નોખું કરીને પછી બોલો જોઈએ. આ પડું, આ પડ્યો, એમ આ ગયો, તો એ શું કામ રાખો? એનું નામ આપણું. એટલે ભગવાન આપણા ભેળા છે, આપણે એને ઓળખવા છે, એને જોવા છે, એના દર્શન કરવા છે, એને પામવા છે. બહારની ક્રિયા કામ ના આવે. ખોવાનું હોય ગોતવા બાયને જાય થોડું હાલે. ભલે નો 1000નો મર્ક્યુ લેમ્પ ભરતો હોય, 500 વોલ્ટનો નહીં, 1000 વોલ્ટનો મર્ક્યુ લેમ્પ ભરતો હોય બહાર, પણ ખોવાનું છે અહીંયા અંધારામાં. ત્યાં અંજવારું કરવાનું છે, જ્યાં ખોવાનું છે ને ત્યાં. તો ખોવાનું જ ક્યાં? તમે ક્યાં ખોવાના? તો કે તમે તમારી માલિક હોય. તમે તમારા મનમાં, તમારી બુદ્ધિમાં, તમારા ચિત્તમાં, તમારા અંતઃકરણમાં, તમારા અહંકારમાં, હુંપણામાં, મારાપણામાં, દેહ ભાવમાં, જીવ ભાવમાં, તમે બધી જગ્યાએ થોડા થોડા અટવાણા ને અટવાણા એટલે ખોવાણા. એ અટવાણા ને ખોવાણા એટલે મરાણા. એટલે આ માયારૂપી નદીમાં તણાણા. પછી કોઈને ન જણાણા ક્યાં ગયા. એમ ગયા તો ગયા, ક્યાં ગયા તો ખબર નથી. પતિ આગળ બેઠા તમારે સપનું થઈ ગયા. સપનું થઈને જ આવ્યો હતો પણ એ ખબર જ નહોતી, હવે ખબર પડી. એ આવ્યો ને જૈનમાં ને તેથી સપનું થઈને જ આવ્યો હતો. આપણને એમ લાગતું હતું ના ના આ જાગૃત છે, જાગૃત નહોતો, એ સપનામાં જ હતો, પોતે સપનું જ હતો. પણ સદગુરુ મળે, જો સંત મળે તો આપણને એ સપનામાંથી બહાર કાઢીએ. આપણા સંત રવિ સાહેબે એમ લખ્યું છે, એવું જાગીને જો તારે એ સપનું સમી ગયું રે. જાગીએ તો સપનું સમાઈ જાય. અંધારું ક્યાં જાય તો કે ઉગે, એટલે પછી ક્યાં જાય ખબર ન પડે. અંધારું થઈ ગયું એ ખબર પડે. અંધારું ક્યાં ગયું પછી આપણે એ વિચારવાનું શું છે? એ ભૂતકાળ થઈ ગયો. હવે આનંદ કરો અંજવાળામાં, એ વર્તમાન કાળ છે. માટે સંતો આપણને શું કરે? જગાડે. શું કામ જગાડે? તો કે ચેતજો ભાઈ, ગતિ કપાવે છે. બીજું શું થવાનું છે? તો કે આગ લાગવાની છે. ત્રીજું શું થવાનું છે? જળબંબાકાર થવાનો છે. ચોથું શું થવાનું છે? વાવાઝોડું આવવાનું છે. આ 4 પ્રલય છે.
અને એ આપણને ગુરુ મહારાજે કહી દીધું કે ભાઈ જાગી જાજો, સમાચાર આવી ગયા, સંદેશો મળી ગયો. હજી એક રહી ગયું. શું આવવાનું છે? હે? સુનામી. ચોર. એટલે ગુરુ મહારાજે એમ કીધું કે આ જ્ઞાનનો દંડો હાથમાં રાખજો, આવે ને એટલે મારજો પરબારો, એટલે બીજી વાર આવે નહીં. હે? એને જાયગા કહેવાય. આ સત્સંગ રૂપી લાકડી હાથમાં રાખીએ કોઈ આપણા આંગણામાં ન આવે. એટલે આટલા જણા તો આવવાના જ છે. ચોર આવવાનો છે, ધરતીકંપ આવવાનો છે, પાણી આવવાનું છે, પ્રલય થવાનો છે, જળબંબાકાર થવાનું છે, અગ્નિ આવવાનો છે, આગ લાગવાની છે. એટલે જો ગુરુ કે એમ કરો તો કામ થઈ જાય. તો આપણે એમાંથી બળતા મરતા ભટકતા લૂંટાતા બચી જાય. આવે છે ને તો આપણે એ ધ્યાન રાખવું કે ભાઈ આવી ગયું, ટીવીમાં સમાચાર આવી ગયા, છાપામાં આવી ગયો, આટલા જણા આવવાના છે. તો મોટી બિલ્ડિંગ હોય 35 માળની, એમાં આવે સવારે 6 વાગે